કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હા, આપણે ગઈકાલે તમને એક કામ સોંપ્યું હતું કે તમારે ઘરેથી આપણે નક્કી કરવી કે સોંપેલી વસ્તુઓ લઈને આવવાની છે. તમે બધાએ સુંદર મજાની વસ્તુઓ લઈને આવ્યા છો. હવે આપણે જોવાનું છે કે કઈ વસ્તુ પાણીમાં તરે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબે. તો આપણે હવે કઈ વસ્તુ પાણીમાં ડૂબશે કે કઈ વસ્તુ પાણીમાં તરશે એ પ્રયોગ દ્વારા સમજીએ. તો હવે આપણે પાણીમાં પહેલા સૌપ્રથમ ખાલી વાટકી, પછી એલ્યુમિનિયમ ફોઇલ, પછી દીવાસળી, પછી ખીલી, પછી એલ્યુમિનિયમ ફોઇલનો ગોળી, પાંદડું, પછી સાબુ, કાર્ડ પેપર અને જે સાબુ મૂકવાનું બોક્સ છે તેમાં મૂકેલો સાબુ. આટલી વસ્તુઓ પાણીમાં નાખી અને આપણે જોઈશું કે કઈ વસ્તુ પાણીમાં તરશે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબશે. તો હવે આપણે જોઈએ. જુદી જુદી વસ્તુઓ આપણે પાણીમાં મૂકીશું. જેમ કે ખાલી વાટકી. ખાલી વાટકી આપણે જાણી શકીએ છીએ કે પાણીમાં તરે છે. હવે આપણે એક લોખંડની ખીલી લઈશું અને આ લોખંડની ખીલીને પાણીમાં નાખીશું. શું થાય છે? પાણીમાં ડૂબે છે. હવે આપણે ખાલી વાટકીમાં ખીલી મૂકીશું અને તેને પાણીમાં મૂકીશું. શું થાય છે? વાટકીમાં રહેલી ખીલી પાણીમાં ડૂબતી નથી. હવે આપણે એક સાબુ લઈશું, તેને પાણીમાં મૂકીશું. શું થાય છે? સાબુ પાણીમાં ડૂબી જાય છે. હવે સાબુને આપણે એક પાણીની પ્લેટમાં મૂકીશું, એક સાબુની પ્લેટમાં મૂકીશું અને તેને પાણીમાં મૂકીશું ધીમેથી. શું થાય છે? તરે છે. હવે આપણે એક એલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો પાણીમાં મૂકીશું. શું થાય છે? એ ટુકડો પાણીમાં તરે છે. હવે એલ્યુમિનિયમ ફોઇલના ટુકડાની આપણે એક ગોળી બનાવીશું અને તેને પાણીમાં મૂકીશું. શું થાય છે? એ ગોળી પાણીની અંદર ડૂબે છે. હવે એક પાંદડું લઈશું, તેને આપણે પાણીમાં મૂકીશું. પાંદડું પાણીની અંદર તરે છે. હવે એક કાર્ડ પેપરનો ટુકડો લઈશું, તેને પાણીમાં ધીમેથી મૂકીશું. કાર્ડ પેપરનો ટુકડો પાણી ઉપર તરે છે. હવે એક દીવાસળી લઈશું, આ દીવાસળીને ધીમેથી આપણે પાણીમાં મૂકીશું. પાણીની ઉપર મૂકતા તે દીવાસળી તરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાણી સાથેના પ્રયોગો જુદા જુદા કરી અને જાણ્યું કે કઈ વસ્તુઓ પાણીમાં તરે છે અને કઈ વસ્તુઓ પાણીમાં ડૂબે છે. એમ આપણે તુલનાત્મક અભ્યાસ કર્યો. તમને બધાને મજા આવી ને? ખૂબ સરસ.